સુરતમાં છેલ્લા 2 વર્ષથી નવી શાળાઓને મંજૂરી આપવા શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે, પરંતુ હવે ખુલ્યું છે કે કેટલાક તત્વો કાયદાની છટકબારી શોધીને બંધ થયેલી શાળાઓના ડોક્યુમેન્ટનો ગેરઉપયોગ કરીને બોગસ રીતે શાળાઓ ફરી શરૂ કરી રહ્યા હતા। તપાસમાં શિક્ષણ વિભાગે મોટા પાયે તપાસ શરૂ કરી હતી। સુરત શહેરની ડિંડોલી, ઉધના, ગોડાદરા અને પુણા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ વગર ચાલતી શાળાઓ અંગે અનેક ફરિયાદો બાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ તપાસ શરૂ કરી હતી। આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે। કેટલીક શાળાઓ વર્ષો પહેલા બંધ થઈ ગઈ હતી, પરંતુ ખોટા દસ્તાવેજોના આધારે ફરીથી શરૂ કરવામાં આવી હતી, તો કેટલીક શાળાઓ સરકારની ગ્રાન્ટ મેળવવા માત્ર કાગળ પર જ ચાલી રહી હતી। શાળાની અંદર ટોયલેટ, બેસવાની જગ્યા જેવી કોઈ પણ મૂળભૂત સુવિધા હતી। આથી શિક્ષણ અધિકારીએ પૂર્વ ડીઈઓની બોગસ સહીનો ઉપયોગ કરીને શરૂ કરાયેલી 21 શાળાઓની માન્યતા રદ કરવાની રજૂઆત શિક્ષણ નિયામકને કરી। ઉપરાંત વધુ 60 શાળાઓ અંગે પણ ગંભીર ગરબડીઓ સામે આવી છે। શંકા છે કે જૂના રેકોર્ડમાં ફેરફાર કરીને બંધ સ્કૂલની માન્યતા અન્ય લોકોને મોંઘી મળતાવડીમાં વેચવામાં આવી રહી હતી, તેમજ કેટલાક સરકારી અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। UDISE પોર્ટલ પર ખોટા લોકેશન, ખોટા ટ્રસ્ટ અને અન્ય વહીવટી ફેરફારો અપલોડ કરીને રેકોર્ડ સત્તાવાર બનાવવાના પ્રયાસો પણ બહાર આવ્યા છે। હાલ શિક્ષણ અધિકારી સ્વયં આવી શાળાઓની મુલાકાત લઈ રહ્યા હતા। મુલાકાત દરમિયાન ઓખા ફાટક નજીક આવેલી પ્રેમ ભારતી સાંકેત વિદ્યાલયમાં ખોટા વિદ્યાર્થીઓ દર્શાવી શાળા ચાલતી હોવાનું ખુલ્યું। શાળા માત્ર કાગળો પર ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। ટોયલેટ અને અન્ય સુવિધાઓ જર્જરિત હાલતમાં મળી આવી હતી, જેથી ગ્રાન્ટ મેળવવા આ શાળા ફરી શરૂ કરાઈ હોવાનો સંદેહ મજબૂત બન્યો છે। સુરતની અંદર આવેલી 1100 કરતાં વધુ શાળાઓ, પ્રાથમિક શાળાઓ આવેલી છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં। આ પૈકી ઘણી બધી શાળાઓ વર્ષો પહેલા શરૂ થઈ હોય અને જે શાળાઓ વિદ્યાર્થીની સંખ્યાના અભાવે બંધ થઈ ગઈ હોય તેવું પણ જાણવા મળ્યું છે। આ બધી શાળાઓને ધ્યાનમાં લઈ 20 થી 25 થી ઓછી સંખ્યા હોય બધી શાળાઓની પૂર્ણ ચકાસણી કરાવરાવી છે। આના આધારે 21 શાળાઓની માન્યતા રદ કરવા માટે માનનીય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે। તમામ શાળાઓની ફાઇલો પણ મોકલી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં હિયરિંગ થઈ નવા સત્રથી આ શાળાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે। આ ઉપરાંત બીજી 50 જેટલી શાળાઓ જે છે તેની ટીમ દ્વારા જે માન્યતા રદ કરવા માટેની 5 સભ્યોની કમિટી હોય કમિટી દ્વારા તપાસ થઈ ચૂકી છે, તેના રિપોર્ટ પણ આવી ચૂક્યા છે। એના આધાર પર તમામ શાળાઓના હિયરિંગ શરૂ છે। આ શાળાઓના એકવાર હિયરિંગ લાસ્ટ તક આપવી જોઈએ। એ તક આપ્યા બાદ આ શાળાઓની માન્યતા રદ કરવા માટે અથવા તો શરૂ રાખવા માટેની કાર્યવાહી જે છે એ માનનીય નિયામકશ્રીને મોકલી આપવામાં આવશે। આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું, આ શાળાઓની ચકાસણી કરતા એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય એને પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઊભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે। તો આ બાબતની તપાસ માટે 8 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે। આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે, ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે, કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં। સમગ્ર જે મામલો હતો, કઈ રીતે આ લોકો આખું આ કાગળ તૈયાર કરતા? આ બાબતની અંદર તપાસ કમિટીનો રિપોર્ટ અને શાળાના હિયરિંગ અને શાળાના તમામ ડોક્યુમેન્ટનું કચેરીના ડોક્યુમેન્ટ સાથે સરખામણી કરાવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા 15 થી 17 વર્ષ સુધીના તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી રહ્યા છે, જેથી કરીને કોઈ પણ શાળા જે છે એ આવી જો જાણવા મળશે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। શાળા મંડળ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે આ કૃત્યમાં સંડોવાયેલા હશે તેની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે। ધ્યાને કઈ રીતે આવ્યું? આ શાળાઓ જે છે એ મારા ઇન્સ્પેક્ટર દ્વારા ગોડાદરા, ડિંડોલી, ઉધના વિસ્તાર કે જે વિસ્તાર પછી પુણા ગામ છે, વરાછા વિસ્તારની અંદર જે શાળાઓ શરૂ છે કે જેની અંદર માન્યતા બાબતે અથવા તો ભૌતિક સુવિધાની ચકાસણી, ભૌતિક સુવિધા ઓછી જોવા મળે છે અને શાળાઓના વાર્ષિક નિરીક્ષણ બાબતે ચકાસણી કરતા બાબત ધ્યાનમાં આવતા આ બાબતની ગંભીરતાપૂર્વક કાર્યવાહી થઈ રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।